નવા બનેલા મંત્રીઓના કાર્યાલય ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા। સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નવા મંત્રીઓના કાર્યાલયમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા। નવનિયુક્ત કેબિનેટ મંત્રીઓની ચેમ્બરમાં મુખ્યમંત્રી પહોંચ્યા હતા, જ્યાં ભૂપેન્દ્ર પટેલે અચાનક ઓફિસોની સરપ્રાઇઝ મુલાકાત કરી। ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરપ્રાઇઝ મુલાકાત કરવામાં આવી, જ્યાં કામગીરી અને નવી ફાળવાયેલ ઓફિસ બાબતે તેમને વાતચીત કરી હતી। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઓફિસમાં પણ તેમને મુલાકાત કરી। નવ મંત્રીઓના કાર્યાલયમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા, જ્યાં કુંવરજી બાવળિયાની ઓફિસમાં પણ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નવા મંત્રીઓના કાર્યાલયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અચાનક સરપ્રાઇઝ વિઝિટ કરી મુલાકાત કરવામાં આવી, શું કહેશો? જી બિલકુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પોતાના કામગીરી દરમિયાન જ પોતાના નિવાસ સ્થાને જાય તે પહેલા જ કેબિનેટ મંત્રીઓ કે જે સ્વર્ણિમ સંકુલ 1 ની અંદર બેસી રહ્યા છે તે તમામ કેબિનેટ મંત્રીઓની સ્વર્ણિમ સંકુલ 1 ની અંદર પહેલા અને બીજા માળે જે કચેરીઓ આવી છે તેમાં સરપ્રાઇઝ વિઝિટ ભૂપેન્દ્રભાઈ પટેલે કરી હતી। આ સાથે તેમને દિવાળીની શુભેચ્છાઓ પણ આપી છે અને જે નવા મંત્રીઓ છે તેમને જે મંત્રીઓને જે વિભાગ સોંપવામાં આવે છે તેમાં તેમને કામગીરી કેવી રીતે ચાલી રહી છે, શું ચાલે છે, આ તમામ હકીકતોની વિગતો તેમણે મંત્રીઓ પાસેથી મેળવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સ્વર્ણિમ સંકુલ 1માં ત્રીજા માળે આ કચેરી પોતાની છે, પોતાનું કાર્યાલય છે। આ ઉપરાંત તેઓ ઘર જાય તે પહેલા બીજા અને પહેલા માળે આવેલી કેબિનેટ મંત્રીઓની કચેરીની અચાનક મુલાકાત કરી હતી, સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું। જોકે તેમની આ મુલાકાત માત્ર ને માત્ર શુભેચ્છા મુલાકાત ગણવામાં આવી રહી છે, પરંતુ મુખ્યમંત્રી અવારનવાર પણ આ રીતે જ મંત્રીઓના કાર્યાલયની અંદર પહોંચીને એક સરપ્રાઇઝ આપતા હોય છે અને તેમની કામગીરીની સમીક્ષા પણ કરતા હોય છે। આ રીતે તેમણે અગાઉ પણ આવું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું, તે જ રીતે અત્યારે હાલ પણ તેમને નવા જે મંત્રીઓ છે, જે મંત્રીઓને નવા વિભાગ ફાળવવામાં આવે છે તેને લઈને પણ તેમની કચેરીના કાર્યાલયમાં ચર્ચા કરી હતી અને આ મુલાકાત એક માત્ર શુભેચ્છા મુલાકાત તરીકે પણ ગણવામાં આવી રહી છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ભૂપેન્દ્ર પટેલ દ્વારા અચાનક નવા બનેલા મંત્રીઓની ઓફિસની સરપ્રાઇઝ મુલાકાત કરવામાં આવી।